અમે ચુંબક લીધા છે, તેને અમે ગ્લાસમાં મૂકીશું. જુઓ, અમે પ્રવૃત્તિ કરીશું તે સોય હવામાં ઉડશે. સોય બતાવો ભાઈ. હા, ચોટાડ દે સોયને. ધીમે રીત નીચે હાથ લાવો. નીચે લાવ, છેક નીચે. ઓકે, બસ એમ રાખ. સોય હવામાં કેમ ઉડે છે ભાઈ? ચુંબકની આકર્ષણ શક્તિ હોય છે, હા, હવામાં ઉડે છે. ચુંબકની આકર્ષણ શક્તિ છે એટલે સોય. બોલો. અમે ચુંબક લીધા છે, તેને અમે ગ્લાસમાં મૂકીશું. જો અમે પ્રવૃત્તિ કરીશું. એ શું લીધું છે બીજું? અમે સોય લીધી છે, હા, એ સોયનું શું થાય છે? તેને હવામાં ઉડાડીશું. એવું કેમ થાય છે? સોય કેમ હવામાં ઉડે છે? ચુંબકીય આકર્ષણ શક્તિ હોય છે, તેથી સોયને ચુંબક ખેંચી રાખે છે. ચોટાડ દે પછી. શું થાય છે ભાઈ? સોય હવામાં ઉડે છે. કેમ આવું થાય છે? ચુંબકીય આકર્ષણ શક્તિ વધારે હોય છે, તેથી સોય હવામાં ઉડે છે. હા, એટલે કે ચુંબક કોને ખેંચે છે? સોયને. ચલો ભાઈ, શું થાય છે ભાઈ? સોય હવામાં ઉડે છે. કેમ આવું થાય છે? ચુંબકીય આકર્ષણ શક્તિ વધારે હોય છે, તેથી ચુંબક સોયને ખેંચે છે. ચાલો ભાઈ, ગ્લાસમાં શું લીધું છે? ચુંબક. અને આ સોયનું શું થાય છે? હવામાં ઉડે છે. આવું કેમ થાય છે? ચુંબકીય આકર્ષણ શક્તિ વધારે હોય છે, તેથી સોય હવામાં ઉડે છે. ચુંબક કોને ખેંચે છે?